મને ચામડીનો રોग છે તો સરकारी दवाखानाમાં 2-3 જગ્યા બતાવ્યો, હોમિયોપેથિકમાં દેખાયો, फिर प्राइवेटમાં બી રાજકોટ સિવિલમાં દેખાયો, જામનગર સિવિલમાં બતાવ્યો, તો આમાં દવામાં કાંઈ ફેર પડતો નથી. નમસ્કાર બધાને. આપણી સાથે એક ભાઈ છે જેને અમે કાલ રાત્રે રેલવે સ્ટેશનેથી લઈ આવ્યા હતા. એના પગમાં બહુ મોટું ખારું છે અને આપણે ચલો પૂછીએ એને. શું નામ છે દાદા તમારું? શેખરભાઈ શાહ. શેખરભાઈ શાહ. ક્યાંથી છો તમે? રાજસ્થાનમાં છું, રહું છું રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? રિંગ રોડ રેસકોર્સ પાસે. બરાબર છે. તો ત્યાં તમે શું કામ કરતા? પાણી વેચું. પાણી વેચો છો રેસકોર્સ પાસે? અંદર ક્લબ ગાર્ડનના બાજુમાં. બરાબર છે. તો અહીંયા જામનગર કઈ રીતે રેલવે સ્ટેશન પાસે આવ્યા તમે? પહેલામાં જામનગરમાં ही નોકરી કરતો તો સિક્યુરિટી ગાર્ડમાં. બરાબર. મારો સેટ તો ભરતભાઈ જડેજા. 10 વર્ષ આના આગળ સિક્યુરિટીમાં નોકરી કરો. फिर મને પગમાં થોડી તકલીફ થઈ તો આ ભાઈ મને દવાખાનામાં અરવિંદ હોસ્પિટલમાં દાખલ કરો તો એ માણસ ગયો હતો દેખરેખ કરવા. ત્યાંથી ઓલા પગારમાં થોડો લોચો થયો, આના આગળ મેં કામ મૂકી દીધો. બરાબર. મૂકીને ફિર મેં વહી ગયો રાજકોટમાં ધીરે ધીરે આ બીજો કામ કરતો હતો. ધીરે ધીરે આ ભાઈ ભેગો સંપર્ક થયો પાણી બેચવાના. તો ઓલો મને બોલો ભાઈ તું यहाँ નોકરી કરશે તો મેં તને એક ટાઈમ ટિફિન 300 રૂપિયા રોજ આપશું. સાંજે પડે થડો બંધ કરી દેવાનો, તમારો પગાર લઈ લેવાનો. તો આગળ બી મેં यहाँ इलाज कराया तो जामनगરમાં આ બોલીને મેં 4 દિવસ થયા મને यहाँ આવા. રવિવારે वहाँથી નીકળો તો સોમવારે રાતે यहाँ પૂગો. તો આ અરવિંદ હોસ્પિટલમાં એકલા માણસને જલ્દી દાખલ કરતા નથી. બોલો તમારા ભેગો કોઈ છે તો દાખલ કરાને તો તમારી સમસ્યા કઠિન છે. તમે એક કામ કરો, દવા लिखी दूँ, दवा લઈ જાઓ, ખાઓ. તો કાલ રાતે મને આ ભાઈ મળ્યા હતા રેલવે સ્ટેશન ઉપર. મારા પગને દેખરેખ કર્યા, બાજરાના રોટલા, શાક, છાશ બધું ખીલાયા. તો બોલા તમે ત્યાંથી ક્યાંય જાઓ નહીં, મેં સવારે આવું તમને ત્યાંથી લઈ જાઉં. બરાબર. એટલે તમે એવી રીતે રાજકોટ થી અહીંયા જામનગર આવ્યા, બરાબર ને? તો અહીંયા રાજકોટમાં બીજું કઈ કામ કરતા તમે? રાજકોટમાં ક્યાંય તમારું મકાન કેવું કઈ છે? ના, કાંઈ નહીં. રાજસ્થાનમાં ક્યાંય મકાન તમારું? દેશમાં છે. રાજસ્થાનમાં છે. કઈ જગ્યાએ? ઉદયપુર, જોધપુર. ઉદયપુરમાં. બરાબર છે. તમારા છોકરા બધું છે. આપના લગ્ન કર્યા નથી, આપના છોકરા છોકરી કાંઈ નથી, એકલો માણસ. આજ મને ઘરથી નીકળે 20-21 વર્ષ થઈ ગયા. બરાબર. 21 વર્ષથી તમે અલગ અલગ જગ્યાએ ફરો છો એમ ને? બોમ્બે 11 વર્ષ રહ્યો, 7-8 વર્ષ જામનગર રહ્યો, 5 વર્ષ यहाँ રાજકોટ થઈ ગયા. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે આ પગની ટ્રીટમેન્ટ કરશી. બરાબર. પૂરેપૂરી આપણે પ્રયત્ન કરશી. પેલા તો થોડુંક ડ્રેસિંગ કરી લઈ, પછી આપણે એક હોસ્પિટલ છે, બરાબર, ત્યાં તમને શિફ્ટ કરી દેશું, જેના કારણે તમારા પગનો પ્રોપર રીતે ઈલાજ થઈ જાય અને પછી તમને રજા આપી દેશું. બરાબર. તમને કેવું લાગ્યું? ના, સારો લાગ્યો. ભાઈ મને બોલે તમને રાજકોટમાં દાખલ કરી દો. રાજકોટમાં મારા ઓળખીતા છે. હા, બરાબર. ઘણા ડોક્ટર તમને વहाँ. એટલે અહીંયા તમે રહેશો ને 2-3 મહિના તમે રહેશો ને અહીંયા, એટલે તમને સારી એવી સારવાર થઈ જશે અને પગમાં ઘણી એવી રૂજ વળી જશે. બરાબર. તો મિત્રો, આપણે આ ભાઈને પૂરેપૂરો સપોર્ટ કરીએ. તમે પણ બધા સપોર્ટ કરો એવી બધાને નમ્ર વિનંતી. વધારેમાં વધારે આ વિડીયોને તમે જેટલા લોકો સુધી શેર કરી શકો ત્યાં સુધી તમે શેર કરો. બધાને બતાવો કે લોકો કેવી પરિસ્થિતિમાંથી ગુજરતા હોય છે. આ ભાઈના પગમાં અતિશય ખરાબ ઘારું પડેલું છે, તો તેની આપણે ટ્રીટમેન્ટ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું.